અષાઢ સુદ તેરસ વદ બીજ સુધી કુંવારિકાઓના ગૌરી વ્રત અને જોયા પાર્વતીના વ્રતની ખેડબ્રહ્મા સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આજે વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સતયુગમાં માતા પાર્વતીએ શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું। તે વખતથી પરંપરાગત હાલ પણ કુંવારિકાઓ 5 દિવસના મીઠાવાળું અને તીખા ભોજનનો ત્યાગ કરી મોડું ભોજન લઈ એકટાણું કરે છે। અષાઢ સુદ તેરસ વધથી એટલે કે 5 દિવસ સુધી શિવજીના મંદિરમાં કુંવારિકાઓ સમૂહમાં ભગવાન ભોળાનાથની પૂજા આરતી કરે છે। છેલ્લા દિવસે જાગરણ કરશે તેમજ ગૌરીવ્રત કરનાર નાની બાળાઓ જવારાનું નદીમાં વિસર્જન કરશે। કુંવારિકાઓ વ્રત 5 વર્ષ સુધી કરી છેલ્લા 20 વર્ષે 20 કુંવારિકાઓને જમાડી વ્રતનું ઉજવણું કરે છે। ખેડબ્રહ્મા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા વ્રત કરનાર કુંવારિકાઓને વિધિવત પૂજા કરાવાઈ હતી। કુંવારિકાઓને આશીર્વાદ આપ્યા હતા। ये गौरी व्रत हम 5 दिन का करते हैं और हम रोज पूजा करने आते हैं। शिव जी ने पार्वती जी के लिए 5 दिन का ये व्रत किया था, वैसे ही हम भी ये व्रत करते हैं और हमारा सुखी जीवन अच्छा जाए इसलिए हम व्रत करते हैं। और रोज सुबह हम सब लड़कियां साथ में पूजा करते हैं तो हमको भी ऐसा अच्छा लगता है शिव जी की, पार्वती जी की और गणपति जी की पूजा करना। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ खेड़ब्रह्मा। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।